નમસ્કાર. જે રીતે આ બધા સુવિધિત છો કે ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ભારતીય ચૂંટણી પંચ દ્વારા યોજવામાં આવ્યું હતું આખા ગુજરાતમાં, જેમ અરવલ્લીમાં પણ યોજવામાં આવ્યું, જેને આપણે SIR તરીકે ઓળખીએ છીએ. એમાં 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને આ દિવસથી 19/12/2025 થી 30 જાન્યુઆરી 2026 સુધી મતદારો માટે વાંધા સૂચનો રજૂ કરવાનું પીરિયડ હતું. આ દરમિયાન જેટલા પણ વાંધા સૂચનો મળ્યા એ અમારા મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓએ EROs એમની દરેક વાંધાઓની સુનાવણી રાખી છે, એમની નોટિસ કાઢી અને એના આધારે જે નિર્ણય થયા છે એમના પરિણામ સ્વરૂપ 715 મતદારોનું નામ ફોર્મ 7 ના આધારે ઓછા થયા છે. આપણે SIR થી પહેલા 8,58,753 ટોટલ મતદારો અરવલ્લીમાં નોંધાયા હતા અને આજની ડેટમાં 7,97,407 મતદાર જે છે આજ 17 ફરવરી 2026ના રોજ જ્યારે આપણી ફાઇનલ મતદાર યાદી SIR પછી પ્રસિદ્ધ થઈ રહી છે એમાં થયા છે. આમાં હું માહિતી આપવા માંગુ છું કે મરણ, સ્થાનાંતર અને ડુપ્લિકેટ મતદારો આ કેટેગરીમાં 72,736 મતદારોના નામ કમી થયા છે, જ્યારે ફોર્મ 6 ના આધારે નવા મતદારો જે ઉમેરાયા છે એ છે 11,781. બધા મતદારો અને પોલિટિકલ પાર્ટીઝ કોઈને પણ આ મતદાર યાદીમાં પોતાનું નામ શોધવું હોય એમની એક્સેસ ચૂંટણી પંચની વેબસાઇટ પર પણ છે, આપણે જિલ્લાની વેબસાઇટ પર પણ છે અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી બાયડ, મોડાસા અને ભિલોડા એમની કચેરીમાં પણ આપ લઈ શકો છો. આ બદલ બધા મતદારો, રાજકીય પક્ષો અને અમારી બધી ટીમ BLO થી માંડીને બધા EROs સુધી એમનું પણ હું બિરદાવું છું અને આભાર માનું છું કે એમને ખૂબ સારું એમાં સહકાર આપ્યું અને એક નિષ્પક્ષ સારી કામગીરી ચૂંટણી પંચના માર્ગદર્શનમાં અરવલ્લી જિલ્લાએ કરી છે. ધન્યવાદ.